વાત કરવી છે સુરતના કોસંબામાંથી મળેલી એક બેગ અને બેગમાંથી મળેલી એક લાશની, અને એ પણ એક મહિલાની લાશ હતી. વાત એવી છે કે સુરત કંટ્રોલ રૂમને એક માણસે ફોન કર્યો અને ફોન કરનારે જાણકારી આપી કે કોસંબા તરસાડી પાસે બની રહેલા રેલવેના ઓવરબ્રિજ પાસે ખાડામાં એક બેગ પડી છે, મોટી સુટકેસ છે. પોલીસ ઇન્સ્પેક્ટર ભટોળ તાત્કાલિક ત્યાં પહોંચે છે. પોતાના સ્ટાફ સાથે ત્યાં ખાડામાં પડેલી બેગ ખોલવાનો તે પોતાના સ્ટાફને આદેશ આપે છે. બેગ ખુલે છે અને બેગ ખુલે છે ત્યારે ખુદ પોલીસ ઇન્સ્પેક્ટર ભટોળ ચોંકી જાય છે, કારણ કે તેમાં લાશ હતી અને લાશ મહિલાની હતી. ઇન્સ્પેક્ટર ભટોળે પોતાની જિંદગીમાં, પોતાની કેરિયરમાં બેગમાં લાશ હોય તેવી આ પહેલી ઘટનાને જોઈ હતી. એટલે તે તાત્કાલિક પોતાના ડીવાયએસપી રાજેન્દ્રસિંહ સરવૈયા અને એસપી રાજેશ ગઢિયાને ફોન કરે છે અને કહે છે કે બેગમાં લાશ છે. ગણતરીની મિનિટોમાં ડીવાયએસપી સરવૈયા અને એસપી ગઢિયા ઘટના સ્થળે પહોંચે છે. તે પણ ચોંકી જાય છે. હવે સવાલ પોલીસનો એવો હતો કે સૌથી પહેલાં તો આ લાશ કોની છે તો જ ખબર પડે કે હત્યા કોણે કરી છે. પણ આ અજાણી સ્ત્રી હતી, એટલે પોલીસે પહેલાં લાશના ફોટોગ્રાફ્સ પાડ્યા અને આસપાસના વિસ્તારમાં પોતાના બાતમીદારોને કહ્યું, એલર્ટ થઈ જાઓ, આ મહિલા કોણ છે, આ મહિલાની ઓળખ થાય એ અનિવાર્ય છે. બાતમીદારો રવાના થાય છે, આસપાસના વિસ્તારમાં ફોટોગ્રાફ્સ બતાડે છે, પણ કોઈ આ મહિલાને ઓળખતું નહોતું, માટે મામલો ગૂંચવાઈ રહ્યો હતો. પણ બનાવની ગંભીરતાને જોતા એસપી રાજેશ ગઢિયાએ અલગ અલગ 10 ટીમોનું ગઠન કર્યું. અલગ અલગ ટીમોને કામ સોંપ્યા. કેટલીક ટીમોને તેમણે રેલવે સ્ટેશન, કેટલીક ટીમોને તેમણે એસટી સ્ટેન્ડ, કેટલીક ટીમોને તેમણે કોસંબા તરસાડી વિસ્તારમાં મોકલી, કેટલીક ટીમો આસપાસના સીસીટીવી કેમેરા ચેક કરી રહી હતી. કલાકો આગળ વધી રહ્યા હતા.